ચાલો પહેલું બીજું અને બાલવાટિકાના બાળકો કેમ છો? સરસ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે વાર્તાનો વડલો પુસ્તકમાંથી ગીજુભાઈ બધેકાની સરસ મજાની એક વાર્તા કરવાની છે. આપણે એક ખુલ્લું પાંજરું એક આપણે વાર્તા કરી, બરાબર? હોલા અને હોલીની. આજે બીજી એક સરસ મજાની વાર્તા કરવાની છે. શેરને માથે સવા શેર. વાર્તાનું નામ છે શેરને માથે સવા શેર. સરસ મજાની વાર્તા હું તમને કહીશ. તમારે બધાએ સરસ મજાની વાર્તા સાંભળવાની, હાથની અદપ રાખવાની, બરાબર? એક સરસ મજાનું નાનું એવું ગામ હતું. શું હતું? ગામમાં એક ડોશીમાં રહે. કોણ રહે? ડોશીમાં રહે. એકવાર ડોશીમાં ચૂલા માટે બળતણ વીણવા માટે વગડામાં ગયા. વગડો એટલે જંગલ. વગડો એટલે શું? વગડો એટલે જંગલ. વગડો એટલે શું? જંગલ. તો ડોશીમાં તો જંગલમાં ગયા. હવે એ બળતણ વીણતા વીણતા તેમણે એક સરસ મજાનો ચીભડાનો વેલો જોયો. ચીભડા આવે નાના નાના સરસ મજાના ચીભડા આવે, એનો ડોશીમાએ વેલો જોયો. શું જોયું? વેલો. વેલા ઉપર એક સરસ મજાનું ચીભડું હતું. ચીભડું ડોશીમાને ખાવાનું મન થયું. શું થયું? ખાવાનું મન થયું. એટલે ડોશીમાએ તો બળતણ સાથે ચીભડું લઈ લીધું. સરસ મજાનું ચીભડું લઈ અને ડોશીમા તો ઘરે આવ્યા. ક્યાં આવ્યા? ઘરે આવ્યા. ઘરે આવી ડોશીમાએ હાથ પગ ધોયા. જો આપણે બધા બહારથી ઘરે જઈએ ત્યારે આપણે બધાએ હાથ પગ ધોવા જોઈએ. શું કરવું જોઈએ? તો આ ડોશીમાએ પણ બહારથી આવીને હાથ પગ ધોયા. શું કર્યું? હાથ પગ ધોયા. અને પછી ચીભડું પેલું એને મળ્યું હતું ને, વગડામાંથી બળતણ વીણવા ગયા હતા ત્યારે. તો એ ચીભડું ડોશીમાં ખાવાની તૈયારી કરે. શું કરે? ખાવાની તૈયારી કરે. એટલે એ ચીભડું જા મોઢામાં મૂક્યું ને ડોશીમાએ, ત્યાં તો ચીભડામાંથી અવાજ આવ્યો, માં તું મને ખાઈશ નહીં હો, હું તો તારો દીકરો છું. ડોશીમાને તો નવાઈ લાગી. અરે ડોશીમા તો આમ વિચાર કરવા માંડ્યા કે કઈ ચીભડું તો બોલતું હશે, આ તો ચીભડામાંથી અવાજ આવ્યો. ડોશીમાએ તો નવાઈ પામી અને એ ચીભડું લઈ અને બાજુમાં મૂકી દીધું. અને થોડીક વાર થઈને ત્યાં તો એ ચીભડું છે ને એ ધડામ કરતું ફાટ્યું અને ચીભડામાંથી અવાજ આવ્યો અને સરસ મજાનો નાનો એવો દીકરો બહાર આવ્યો. ડોશીમાએ તો કીધું, અરે વાહ, આ તો નાનો એવો બાબો. ડોશીમાએ તો એ બાબાનું નામ સાંગો પાડ્યું. શું પાડ્યું? એનું નામ સાંગો પાડ્યું. પછી બીજે દિવસે ડોશીમા જંગલમાં ગયા લાકડા બળતણ વીણવા માટે, ચૂલો પેટાવા. તો બીજું ચીભડું મળ્યું. તો એમાંથી પણ એ અવાજ આવ્યો, માં મને ખાઈશ નહીં હો, હું તો તમારો દીકરો છું. ડોશીમાએ તો એ ચીભડું ખાધું નહીં અને બાજુમાં મૂકી દીધું. ઘરે આવી હાથ પગ ધોયા. ત્યાં તો થોડીક વાર થઈને ત્યાં તો ચીભડામાંથી અવાજ ધડામ કરતો અવાજ આવ્યો અને સરસ મજાનો બીજો દીકરો બહાર આવ્યો. ડોશીમાએ તો કીધું, અરે વાહ, આ પેલો દીકરો એનું નામ સાંગો, આ બીજો દીકરો એનું નામ સરવણ. ડોશીમાને 2 દીકરા થયા. કેટલા? 2. એકનું નામ સાંગો અને બીજાનું નામ સરવણ. હવે તો ડોશીમાને શું થાય? ડોશીમાને તો ચૂલો પેટાવવાનો હોય. અત્યારે આપણે બધાને ઘરે ગેસ છે ને? તમારે બધાના મમ્મી ગેસ ઉપર બધું બનાવતા હોય, હે ને? હવે આ ડોશીમાં તો બિચારા શું કરે? ચૂલો પેટાવે. એટલે ચૂલા માટે તો બળતણ લેવા જવું પડે ને. ડોશીમાં તો જંગલમાં જાય બળતણ વીણવા. બળતણ વીણે પછી ડોશીમાને ભૂખ લાગે એટલે ડોશીમા ચીભડાના વેલામાં આંટો મારે. તો પાછું ડોશીમાને ચીભડું મળ્યું. તો ડોશીમાએ શું કર્યું? ચીભડું લઈ લીધું અને ખાવાની તૈયારી કરે. ચીભડામાંથી અવાજ આવ્યો, માં મને ખાશો નહીં હો, હું તો તમારો દીકરો છું. ડોશીમા કે, લ્યો 2 દીકરા તો નીકળ્યા. એકનું નામ સાંગો પાડ્યું, એકનું નામ સરવણ પાડ્યું. અને આમાંથી દીકરો નીકળશે તો મારે તો 3 દીકરા થશે. ડોશીમા તો ઘરે આવ્યા, ચીભડું લઈને મૂકી દીધું. થોડીક વાર થઈ ત્યાં તો ચીભડામાંથી અવાજ આવ્યો, ધડામ કરતો અવાજ આવ્યો. સરસ મજાનો દીકરો બહાર આવ્યો. ડોશીમાએ તો દીકરાને કીધું, અરે વાહ,
મારે તો સાંગો, સરવણ અને આ દીકરાનું નામ લાખો. દીકરાનું નામ ડોસીમાએ લાખો પાડ્યું. શું પાડ્યું? હવે લાખો, સાંગો અને સરવણ 3 ભાઈઓ થયા. અને ડોસીમાં જંગલમાં જાય, ચીભડું મળ્યું. પાછો અવાજ આવ્યો, મામા મને ખાઈશ નહીં હો, હું તો તારો દીકરો છું. હવે સાંગો, સરવણ, પછી પાડ્યું લાખો, અને પછી જે ચોથું ચીભડું મળ્યું હતું ને, ચોથું ચોગડે 4 ચીભડું, એમાંથી દીકરો બહાર નીકળ્યો. એટલે ડોશીમાએ એનું પાડ્યું લક્ષ્મણ નામ. શું પાડ્યું? 4 દીકરા થઈ ગયા. હવે ડોશીમાં 4 દીકરાને કીધું તમે બધા અહીંયા રહેજો, અહીંથી મારી સાથે કોઈ જંગલમાં આવવાનું નથી. આજ તો હું ફટાફટ ચીભડું મારે જોતું નથી ને ફટાફટ જંગલમાં જઈ આવું અને હું બળતણ લઈ આવું. ડોશીમાએ તો ફટાફટ આવું લાકડાની સ્ટીક હોય બધી આવી જંગલમાં લાકડું એની બધી ભારી બનાવીને માથે લઈ અને ડોશીમાં કે આ તો મારે ચીભડાના વેલામાં જોવું જ નથી. મને કે પછી ચીભડું ખાવાની ઈચ્છા થઈ જાય. ચીભડું તો મારે ખવાતું જ નથી, મને બહુ જ ચીભડું ખાવાની ઈચ્છા થાય. ત્યાં તો ડોશીમાં માથે ભારી લઈને હાલ્યા જાય ને ત્યાં તો એને ઓલું ચીભડાના વેલા હતા ને એમાં અવડું કેવું ચીભડું દેખાણું. અવડું કેવું નાનું એવું અવડુકડું. ડોશીમાં કે લે આ તો કેવું સરસ મજાનું ચીભડું છે, લાઈને તોડીને લઈને નાખી દઉં મોઢામાં. ડોશીમાએ ચીભડાનું વેલામાંથી ચીભડું તોડી લીધું અને આ મોઢામાં નાખવાની તૈયારી કરે. ત્યાં તો એમાંથી અવાજ આવ્યો ચીભડામાંથી, મામા મને ખાસ નહીં હો, હું તો તારો દીકરો છું. લે ડોશીમાને તો નવાઈ લાગી. એ કે આવડું એવું ચીભડું આમાંથી દીકરો નીકળશે. એને તો ઘરે આવીને ચીભડું એક બાજુ મૂકી દીધું. ત્યાં તો થોડીક વાર થઈને ત્યાં તો ધડામ કરતો અવાજ આવ્યો અને ચીભડામાંથી નાનો એવો દીકરો બહાર આવ્યો. કેવો દીકરો આવ્યો બહાર? ડોશીમાં તો આમ જોવે કરેવા સાંગો, સરવણ, લાખો, લક્ષ્મણ અને 5મો દીકરો એનું નામ ટીશુકભાઈ પાડ્યું. શું પાડ્યું? હવે ટીશુકભાઈ છે ને એ ટીશુકભાઈ તો ઓલા 4 ભાઈઓને આરે રમત કરે હો. 5 ભાઈઓ નિશાળે જાય. હવે એ જંગલમાં એક વાઘ રહેતો હતો. કોણ રહેતું હતું? એ જંગલમાં એક વાઘ રહેતો હતો ને. એ વાઘને ખબર પડી ગઈ કે આ ડોશીને તો કેટલા દીકરા, ઓહો, એ કે આ ડોશીને 5 દીકરા, આપણને તો જંગલમાં સરસ મજાનો ખોરાક મળી જશે. વાઘે તો નક્કી કર્યું આ ડોશીના ઘરે જ મારે જવું છે અને આ ડોશીના છોકરા મારે ખાઈ જવા છે. પણ આ ડોશીમાં એટલા બધા પાકા હતા ને એટલે આ ડોશીમાં એના છોકરાને સૂચના આપી દીધી હતી. તમને કેટલી બધી અમે સૂચના આપીશ ને કે આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, તો તમે કાંઈ સૂચનાનું પાલન કરતા નથી, ભૂલી જાવ છો ને બધું. પણ આ છોકરા તો બહુ પાકા હતા. ડોશીમાના દીકરા બહુ પાકા હતા. ડોશીમાએ એને બધું શીખવાડ્યું હતું કે હું ન હોઉં ઘરે ત્યારે કોઈ આવે તો આપણી ઝૂંપડીનો દરવાજો ખોલવાનો નહીં. તો છોકરાએ તો કીધું ભલે માં, અને ભલે માં તું જરાય ચિંતા કરતી નહીં, અમે તમ તારે ગમે અહીંયા આવશે, ગમે એવી મુશ્કેલી હશે, અમે એની મુશ્કેલીનો પાર કરશું. અમે માને એના માને કીધું મામા તમે જરાય ચિંતા કરતા નહીં. ત્યાં તો એ જંગલમાં વાઘ હતો ને, વાઘને ખબર પડી ગઈ ને વાઘ તો એક દી આવ્યો ભાઈ, જોરદાર જોર કરી અને વાઘ છે ને ડોશીમાની ઝૂંપડીમાં ઘૂસી ગયો. અને ઓલા ટીશુકભાઈ હતા નાનો દીકરો, એ નાનો દીકરો ટીશુકભાઈ હતા ને એને તો નક્કી કર્યું એ કે આ વાઘને એ કે આપણે આજ પાઠ ભણાવવો છે. શું કરવું છે? તો એ તો ટીશુકભાઈ તો કે આવો આવો વાઘ મામા, આવો આવો વાઘ મામા, કેમ છો? મજામાં ને? આવો અમારી ઝૂંપડીમાં. તો વાઘ મામાને બેસાડ્યા હો, ખાટલો ઢાળ્યો ને વાઘ મામાને બેસાડ્યા. અહીંયા બાજુમાં સાંગો બેસી ગયો ને, અહીંયા સરવણ બેસી ગયો ને, અહીંયા લાખો ને, અહીંયા લક્ષ્મણ ને એના બા હતા ડોશીમાં માં. એના માને કીધું કે મામા એક દીવો લાવો. શું કીધું? આ અંધારું થોડુંક પડે છે ને એટલે આપણે વાઘ મામા સાથે બેસીને વાતો કરવી છે.
એટલે માએ તો દીવો પકડ્યો અને બધા બેઠા હો. એટલે વાઘ કે એ ટીશુભાઈ, ઈ કે મને એક ગીત ગાવાનું મન થયું છે. વાઘ કે કોણ કે? તો ટીશુભાઈ કે એમાં શું? ઈ કે વાઘ મામા, આપણે આજ મજા જ કરવાની છે, વાતો કરવી છે બેઠા બેઠા, સરસ મજાનું ગીત ગાવ ને. કે એમાં શું? તો વાઘ મામાએ ગીત ગાયું હો. કોણે ગીત ગાયું? પેલા તે ખાશું સાંગો ને સરવણ. શું કીધું? પેલા તે પછી તે ખાશું લાખો ને લખમણ. પછી તે ખાશું ટીશુકભાઈ ને. પછી તે ખાશું ડોહલી માને. ઓય બાપા, ટીશુકભાઈ કે આ તો ઈ કે ખાવાની વાત કરે છે. શું કે છે? વાહ, ઈ કે વાઘ મામા તમે સરસ મજાનું ગીત ગાયું હો. હવે મારે એક ગીત ગાવું છે. ટીશુકભાઈ હતા નાનો એવો, જે નાનું એવું ચીબડું હતું, એમાંથી નાનો એવો દીકરો જે બહાર આવ્યો હતો ને, એણે શું કીધું ખબર છે? એ કે વાઘ મામા મારે એક ગીત ગાવું છે. વાઘ કે તને ગીત ગાતા આવડે? હા મને આવડે સરસ મજાનું, સાંભળો તો ખરા. એટલે ટીશુકભાઈએ શરૂ કર્યું. હો ભાઈ, હાથડા પકડશે સાંગો ને સરવણ. શું કીધું? હાથડા પકડશે એટલે હાથ પકડશે સાંગો ને સરવણ. પગડા પકડશે લાખો ને લખમણ. માથું પકડશે ડોહલી માને. દીવડો પકડશે ડોહલી માને. હાથડા તે ભાંગશે ટીશુકભાઈ રે. પગડા તે ભાંગશે ટીશુકભાઈ રે. વાઘને ખબર પડી ગઈ કે આ સાંગો ને સરવણ મારા હાથ પકડશે, લાખો ને લખમણ મારા પગ પકડશે, માથું મારું ડોશીમાં પકડશે અને મારા હાથ પગ ભાંગશે આ ટીશુકભાઈ. વાઘ કે ઉભા રે હું આવું છું એમ કરી અને વાઘ તો ઊભી પૂછડીએ ત્યાંથી ભાગી ગયો. અને બધે સાંગો ને સરવણ ને લાખો ને લખમણ ને ટીશુકભાઈ બધાય તાળીયું પાડવા માંડ્યા ને બધાય કહેવા માંડ્યા કે વાહ, આપણે એ કે શેરને માથે સવા શેર થયા, આપણે આપણી શક્તિથી આપણી બુદ્ધિથી આપણે વાઘને ભગાવ્યો. કોને ભગાવ્યો? અને ખાધું પીધું ને સરસ. આપણી વાર્તા અહીંયા પૂરી.